ગાઈઝ જોજો હું આની હળી કરો જોજો જો ભાઈ જતીનભાઈ મકવાનાની સ્કિલ સ્વિમિંગની સ્કિલ અહીંયા કામે આવી ગઈ. બહુ મસ્ત સ્વિમિંગ કરે છે. મળી ગયા આપણા ક્યારના ગોતીએ તમે ત્યાં જાઓ ક્યાં ના આવ્યા તમે આપણી બીક ભગાઈ આજે તો આમ 60 ફૂટના ઊંડા કૂવામાં પડ્યા તો લે પકડે હું આવો. ગુડ મોર્નિંગ દોસ્તો. સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો ડે 2 ગિરનારની લીલી પરિક્રમા ને આપણે ઉઠી ગયા છીએ. મસ્ત જોઈ લો, આપણે અહીંયા સૂતા હતા આ જંગલમાં, બધા સૂતા હતા એકદમ આવી રીતે. પાછળ જોઈ શકો બધા તાપણી કરે છે મસ્ત દેતવાથી, અને આપણે જો નાના અને હું તાપણી કરીએ છીએ મસ્ત. આપણે ઉઠી ગયા, કેવી મજા આવી રાતે સુવાની. ઠંડી જબરજસ્ત લાગે છે ગાઈઝ. ઘરેથી તમે બધું લઈને જવાનું, નકર ઠરી જશો બરાબર. આ જુઓ, અને આપણે મિત્રો આવે છે જો આ રખડતા મસ્ત મજા આવી. તો આજના વિડીયોમાં તમને બીજું નવું એક્સપ્લોર કરાવીશ, નવી જર્નીમાં બરાબર. બન્યા રહેજો. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. જો ભાઈ આ આવી ગયા બધા. પછી તો બીજા 2 જણા આમ ગયા છે જંગલમાં બરાબર. અત્યારે મસ્ત જો ખમણ નાસ્તો કરવા આવી ગયા છીએ બધા. અને નાસ્તો અને જમવાનું તો એકદમ બધું ફ્રીમાં મળે, એટલે તમારે લઈને આવવાની જરૂરત જ નહીં. જલસા કરો, ખાલી ઓઢવાનું, વિસાવાનું અને પહેરવાનું જ લઈને આવો બસ. બાકી તો કોઈ લાવવાની જરૂર જ નહીં. સો ગાઈઝ એક દિવસ આખો દિવસ ચાલવા, અને અત્યારે જો આપણે હનુમાનજીના દર્શન કરવા પહોંચી ગયા. સંકળ્યા મહાદેવ હનુમાનજીના દર્શન કરવા પહોંચી ગયા આપણે. જો બધા જો, અને આ બાજુ પબ્લિક જુઓ ખાલી, કેટલો મસ્ત માહોલ છે. બધી મસ્ત પબ્લિક નાય છે અહીંયા. જો આ મંદિર સંકળ્યા હનુમાનજીનું. ફાઇનલી હનુમાનજીના દર્શન કરી લીધા, અને હવે અત્યારે હું અહીંયા બેઠો છું, બધા મિત્રોની રાહ જોઉં છું. અને જોઈ શકો તમે પાછળ મસ્ત રિવર, આપણે એકદમ ઝરણું જાય છે આવી રીતે. બધા બહુ મસ્ત ઝરણા જતા હોય છે રસ્તામાં જ, જ્યાં નાહવું હોય ત્યાં નહીં લેવાનું. અને આવી રીતે જો પબ્લિક આજે અહીંયા સૂતી હતી. અહીંયા જંગલ છે મોટું દઈ. આ જો આ પાછળ એકદમ પહાડ એકદમ ગ્રીનરી. એટલો મસ્ત માહોલ લાગે છે. આ બાજુ ચાય બાય પીવી હોય, આ બાજુ જો બધું આપણા બધા અહીંયા જાય છે જો. અને આપણે નીકળી ગયા છીએ ફાઇનલી ફરીથી ટ્રેકિંગ કરવા માટે બરોબર મિત્રો. રાતનું રોકાણ કરવાની કેવી મજા આવી જણાવશો બધા? રોકાણ કરવાની, આપણે રાત રહેવાની, નાઇટ રહેવાની મજા કેવી આવી? સ્ટે કરવાની કેવી મજા આવી? હા, અને જો આ બધું મસ્ત આવા કહેવાય ને કે નદી બાજુમાંથી જતી હોય, અને આવી રીતે બધા મિત્રો સાથે હોય, આવજો આમ મોજ પડી જાય. હા, લગભગ 1.5-2 કલાકે ઉઠી જ જતા હતા અમે બરોબર. અને આ જો સરકડિયા મહાદેવનું આ હનુમાનજીનું મંદિર. જય ગિરનારી. ચા બનાવો મસ્ત હો, કડક બનાવજો. હા પીએ મસ્ત. આજે બધા પરિક્રમા કરવાની ચાલુ થઈ ગયા. જેમ બધા ઉઠે એમ વહેલા જાય. જંગલમાં પીએ છીએ બધા મિત્રો સાથે. મજા આવી જાય છે એકદમ. મોજ પડી મોજ. આવો ભાઈ આવો, ઘરની બહાર નીકળો.
આપણે આવી રીતે કચરો નાખીએ પછી આ લોકોને વીણવું પડે એના કરતાં પહેલાંથી આપણે કચરો જ ના નાખીએ ને તો સારું રહે બરાબર. એકદમ આટલા નેચર પ્રકૃતિનો માહોલ છે તો પછી શું કરો આપણે ખરાબ કરીએ. મસ્તથી આપણે એન્જોય કરવા આવ્યા તો એન્જોય કરીએ, મજા આવે. ગાય જો અહીંયા મસ્ત પાન 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 ડાયરેક્ટ ભાવના દેખા અને કેવાય પાન તો જો खुल जाए बंद अकल का ताला दिल तो ऐसे करे जमान कर दे सबकी ચાલ અરે अरे वाह 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 કરવાઓ ને તો ખાજો. ચલો ચાખીએ. ચલો વિજય દીવાના ચૌહાણ મેં ખાઈ કે સો ગાઈઝ આપણે અત્યારે જઈએ છીએ સૂરજકુંડ બરાબર. સૂરજકુંડમાં ત્યાં જઈને નાહીશું, મોજ કરીશું. હા અને આપણે જો નાનાની ઈચ્છા પૂરી કરી નાખી. કેટલા પહેલી વાર વર્ષમાં કેટલા આટલા 70 વર્ષ થયા ને તમારા? 70 વર્ષની ઉંમરમાં પહેલી વાર પરિક્રમા કરવા આવ્યા અને આપણી 25 વર્ષની ઉંમરમાં પહેલી વાર આવી ગયા આપણા બધા મિત્રો સાથે. જુઓ બહુ મજા આવી ગઈ બરાબર. આવા રસ્તા હોય, આવું નેચર હોય, પ્રકૃતિને ખોળે અને મજા ના આવે એવું બને ગાઈઝ. સો તમને બી ખબર જ હશે જે લોકો આવ્યા હશે એ લોકો, જે લોકો નહીં આવ્યા એ લોકો આ વિડીયો જોઈને નેક્સ્ટ યર આવજો, પ્લાન કરજો, મજા આવશે. શરૂઆતમાં તમને થોડી તકલીફ પડશે પણ જેમ જેમ તમે રાત રોકાશો ઠંડી પડશે એટલે મજા આવશે તમને બરાબર. સૂરજકુંડ પહોંચી ગયા આપણે અત્યારે. જો પાછળ મસ્ત ગીતો વાગે છે અહીંયા. સૂરજકુંડની નદી જોવો ભાઈ કેટલી ખૂબસૂરત છે અહીંયા એકદમ. આ વડલો ત્યાંનો છે. આપણા મિત્રો બધા હવે નાના તો ખબર જ નહીં ક્યાં ગાયબ થઈ ગયા. હવે મળે તો સારું. નાના સૂરજકુંડની નદી જઈએ છીએ નદી બાજુ ચાલીને, જોઈએ ત્યાં નાહવાનું કેવું છે બરાબર. હા જો આ રસ્તો નદીએ જવાનો હા જો એકદમ ભયાનક જેવો લાગે છે. જો એકદમ બધા અહીંયા જો કપડાં બધી ચેન્જ કરે અહીંયા. એવું જોરદાર નહીં હતો આ બાજુથી. સો ગાઈઝ આપણે અહીંયા સૂરજકુંડના નદીમાં આવી ગયા છીએ અને મસ્ત જો આપણા બધા ભાઈબંધો અહીંયા રેડી થઈ ગયા. મસ્ત ઠંડુ ઠંડુ પાણી છે અને આપણે આકાશ મોદીને ચેલેન્જ આપીશું 100 રૂપિયામાં. હાલના હાલ 100 રૂપિયા હું આપી દઈશ અને કેશ તમારી સામે જ આપીશ. અહીંયાથી એને દોડી અને ત્યાં આખું ડૂબી આમ કહેવાય કે માથું શરીરને બધું ડૂબાડી દેવાનું એને 100 રૂપિયા કેશ મળી જાય જો એનો ચેલેન્જ પૂરો કરે ને તો. આકાશ મોદી રેડી? ચલો વિડીયો ચાલુ જ છે, કટબટ નહીં કરતો. ચલો ચલો અહીંયાથી આ એંગલ લઈશ હું. ચલો 100 રૂપિયા જો ઊભો રહ્યો તો 100 રૂપિયા નહીં મળે નકર તાર મના લો ને. પાણી નહીં જોવાનું, ડાયરેક્ટ જ હા ત્યાં જઈને આખું ડૂબી જવાનું, બસ ડૂબકી મારવાની. હા પતી ગયું. ઊભો રહી ગયો તું, ઊભો રહી ગયો. ડાયરેક્ટ જવાનું હતું ભાઈ, ડાયરેક્ટ જવાની વાત કરી હતી. ના ચાલે ના ભાઈ ના. આકાશ મોદી ચેલેન્જ હારી ગયો ભાઈ. આપણે વિડીયોમાં જ કીધું હતું કે ડાયરેક્ટ અહીંયાથી ત્યાં જઈને ડૂબકી મારી દેવાની દોડીને અને પણ ઊભો રહી ગયો. ના ચાલે હવે ચેલેન્જ હારી ગયો. મને ચેલેન્જ આલો તો હું કરી દઉં ડાયરેક્ટ જ. ના કરે હા તો નહીં પણ 100 રૂપિયા તો તને નહીં મળવાના. ઠંડી બધી બધી ઉતરી છે ઠંડી. ભાઈ ભાઈ લાલ ચોળ થઈ ગયો. લાલ ચોળ આવા અખતરા કોઈ કરતા નહીં ને કે રૂવાટા ઊભા થઈ જશે મસ્ત. ઠંડુ પાણી મેં કઈ ચેલેન્જ કે મને ચેલેન્જ આવ્યો જ નહીં. ઠંડા પાણીમાં જોરદાર ઠંડુ તો પાણી મસ્ત પાણી. ઠંડુ પાણી છે. અખતરા ના કરે ઠંડા પાણીમાં. તમે લોકો શું કરો લે બે જણા? એ ચાલ જા અંદર જા. એ ધકવાર પપિયાન પલાડ ને અલા મજા છે. પલાડ ને યાર મસ્ત વિડીયો ઉતરે યાર. અલા પલાડ ચાલ ના જા અલા આ તો ડાયરેક્ટ ભટકાળો અંદર. ગાઈઝ જો હું આની હળી કરો જોજો. બાવા
करो मेरा भाई घुस गया ए मयूर चल चल मयूर चल ए बंद करो ले पकड़े मुँह आओ ઓમ નમઃ શિવાય. કેવું રે ભાઈ શું થયું શું થયું બોલ શ્વાસ ભૂલી ગયો ગાઈસ મજા આવી મસ્તી કરવાની આ બાજુ મસ્ત સૂર્ય આવે એકદમ તડકો અને હું તો ડાયરેક્ટ અંદર ગયો હતો ભૂકા નીકળી ગયા ભાઈ ઘરે જવા નાના તો મળતા જ નહીં છીએ નાના ક્યાંક ગાયબ થઈ ગયા નહીં મજા આવી નાના હોત તો મસ્તી કરવાની આ બાજુ જો ભાઈ બધા ભાઈઓ કેવી મોજ કરે છે તમે લોકો આવો ભાઈ જો ભાઈ મોજ મોજ જો આ સૂરજ ચલો હવે અમે નહીં મળીએ તમને ફટાફટ બરોબર પછી આપણે વાતો કરીએ જો ભાઈ જતીનભાઈ મકવાણાની સ્કિલ સ્વિમિંગની સ્કિલ અહીંયા કામે આવી ગઈ બહુ મસ્ત સ્વિમિંગ કરે છે આટલા બધા નાય છે પણ બધા કરતાં બેસ્ટ સ્વિમિંગ જતીનભાઈની છે ગાઈઝ આપણે હવે સૂરજકુંડની અંદર નાહવા જઈએ એ 60 ફૂટ ઊંડું છે તો જોઈએ હવે બધા નાહી શકીએ કે નહીં એમ તો આપણને આવડે છે તરતા એટલે વાંધો નહીં હાલ તમે જોઈ લીધું બટ તો બી આપણે એકવાર ટ્રાય મારીએ આપણે એક મિત્ર આવ્યો અહીંયા મિત્ર એક બન્યો શું નામ મિત્ર તારું ધ્રુવ લો ભાઈ આપણા ભાઈનું નામ બી ધ્રુવ આનું નામ બી ધ્રુવ તો જોઈએ હવે આપણા પાછળ મોદી ચાલ્યો આવે મોદીની ફાટે પણ મેં કીધું ચાલ જોઈએ હવે આપણે જઈએ અહીંયા બધા કેવા બેઠા છે મસ્ત જમવાનું બનાવે જો રોટલો બાજરીનો વાહ ભાઈ વાહ આપણે નાના મળતા નહીં નાના ને ગોતીએ નાના ભાઈ નાના મળી ગયા આપણા નાના મળી ગયા શું વાત છે નાના મળી ગયા આપણા ક્યારના ગોતીએ તમે ત્યાં જાઓ ક્યાં નાયા તમે કુંડમાં ઊંડું હોય તમને આવડે કરતા બધું આપણે ઓમો નો ઓમો ઓના નાય પૂને મળશે ને કોઈ નહીં મળે હા તો અમે તમે અહીંથી ઉતરીને મયુરને ના હેજો ગાઈસ આપણે નાના મળી ગયા પાછળ 2 કલાકથી ખોવાઈ ગયા હતા ફાઇનલી મળી ગયા વાંધો નહીં હવે સૂરજકુંડમાં નહીં જો અહીંયા બતાવું તમને સૂરજકુંડ અહીંયાનો ફેમસ 60 ફૂટ ઊંડો કુંડ છે અહીંયા જો બતાવું હા એ જો 60 ફૂટ ઊંડો કુંડ ભાઈ ભાઈ 60 ફૂટ ઊંડો કુંડ આ કુંડ કયા મોબાઈલ આવો લાવો કયા તમે ભાઈ ભાઈ ઓય ઉભા રહી જાઓ તમે ઓય ઉભા રહી જાઓ ભાઈ 60 ફૂટ ગાઈસ આપણે જઈએ અંદર ઉતરી ગયા આપણી બીક ભગાઈ આજે તો આમ 60 ફૂટના ઊંડા કુવામાં પડી આજ તો જય મહાકાલ પાડી લો ઉતાર મારે નહીં પડવું પર જા એ મોદી એ પકડા એટલે પકડ એ લે ઊંડો પડ તું પડ
આપણો મિત્ર મોદી મોદી તું ના જતો બાપા ભૂકા કાઢી નાખે એટલું ઊંડું જતીન ના પડાય એ જે ભાગે ઊંડું છે કે ઊંડું છે તેડતે ના આવડતા તો ના તેડતે નથી આવડતો કુદેડ ગાઈઝ સૂરજકુંડમાં મસ્ત ડૂબકી લગાવી દીધી ભાઈ 60 ફૂટનો ઊંડો કૂવો ભાઈ જોરદાર ડર તો લાગતો હતો પણ મજા આવી ગઈ અને તમે યાર ઘડી ઘડી ગાયબ થઈ જાઓ યાર હા નાવાનું મહત્વ તો શું ખબર નહીં આપણે સમજાવો તમે શું મહત્વ નાવાનું આમ સૂર્યકુંડની અંદર અહીંયા સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ જળ ચડાવો લેખેલો છે અને આ ઇતિહાસ કે છે હું નહીં કહેતો ભાઈ ભાઈ આપણે તો મસ્ત ઇતિહાસ રચી નાખ્યો ભાઈ આપણે તો ખબર નથી કે આવી રીતે કોઈ મહત્વ પણ મજા આવી ગઈ હવે નાના 2 કલાકથી ગાયબ થઈ ગયા હતા ખોઈ ગયા હતા મતલબ કે એ ના જતા રહેતા અમને પૂછ્યા વગર કીધું હોત તો અમે એમનો વિડીયો ના શૂટ કરત મસ્ત યાદગીરી માટે પણ એમને કોઈ જણાવ્યું જ નહીં અમને અને ભાઈ મજા આવી ગઈ મોદી એક લાઈફને એન્જોય કર્યો નહીં કુંડની અંદર કૂદીને વાહ વાહ યસ ફાઇનલ એક નવી સ્કિલ શીખી હતી સ્વિમિંગ એનાથી મને બહુ જ ફાયદો થયો અત્યારે મારે કોઈ બી જગ્યાએ નાવા પડવું હોય ને તો આમ મને વિચાર નહીં કરવો પડતો એકદમ ના ડાયરેક્ટ જ ટેન્શન લેવાનું નહીં ડાયરેક્ટ પડી જવાનું અંદર બહાર નીકળતા સ્ટેન્ડિંગ કરતા એ બધું તો આવડી જાય આપણને બધી જગ્યાએ ના પડાય આઈ નો પણ અહીંયા તો બધા ઘણા બધા હતા એટલે જ્યાં લોકો આવડતું હોય ત્યાં જ પડવાનું બધી જગ્યાએ નહીં પડવાનું પછી જોઈ શકો આપણા મિત્રો હજુ ત્યાં નાય છે બરાબર જો ભાઈ આપણે નાહી લીધું પછી ખાવા આવી ગયા બધા ખાવાનું જો મસ્ત બટાકાનું શાક ખીચડી ખમણ શીરો હતો અહીંયા આ ગાંઠિયા અને રોટલી જો બધા ભાઈઓ અને મસ્ત પછી નીકળીએ તો ફાઇનલી ગાઈઝ આપણે જમી લીધું જમ્યા પછી જો આપણા નાનાનો જોશ જય ગિરનારી કરતાં કરતાં ખભે થેલી અને હાથમાં દંડો અને જાય જો ભાઈ હે નાના જોશ આવી ગયો ખાધા પછી જય ગિરનારી બરાબર જય ગિરનારી આપણે જો એમનો થેલો લઈ લીધો આપણે જેકેટ ને બધું એકદમ અને આપણે તો થેલો ફાટી ગયો મારે તો ચશ્મા ખોવાઈ ગયા શું કરશું અને મસ્ત હવે ટ્રેકિંગ કરતાં કરતાં પાછા જઈએ હજુ 20 કિલોમીટર બાકી છે બરાબર જ્યારે તમે પરિક્રમા કરવાનું ચાલુ કરો અને એમ સમયે જો આવા રસ્તા હશે મસ્ત આપણા મિત્રો આવી રહ્યા જો એ બધા આમ તો મજા આવી જાય મોજ પડી જાય વચ્ચે વચ્ચે આવા રસ્તા આવે આવા ઝરણા આવે એટલે આમ ફિલિંગ અલગ આવે કેમ કે આપણે અલગ અલગ ઘડીક તડકો આવશે ઘડીક ગુફા આવે ઘડીક આવા ઝરણા આવે પછી આવું મસ્ત વાતાવરણ હોય આટલી બધી પબ્લિક મોજ પડી જાય આ રસ્તામાં જુઓ ખાલી આવા રસ્તામાં ઊંટ બી આવી જાય જો ભાઈ શું વાત છે આ ગિરનારની પરિક્રમાની મોજ છે ભાઈ ભાઈ ચલો આપણે હવે પરિક્રમા ચાલુ રાખીએ મહાકાળી માના મંદિરે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા કેટલી બધી ભીડ છે જોઈ શકો તમે પાછળ બહુ બધી પબ્લિક પરિક્રમામાં તો ભાઈ લાખો હજારોની ત્યાં હજુ જવાનું જો ઝૂમ કરું ત્યાં પહાડ ચડવાનો મહાકાળી માનું મંદિર આવી ગયું જોઈ શકો ગાઈઝ આ રસ્તો જુઓ આ જો ક્યાંથી રસ્તો આવે એકદમ જોરદાર ગાઈઝ જોઈ લો બધા લાકડા લેવાનો સહારો આવી ગયો બધાનો હવે હાલત ટાઈટ થઈ ગઈ આ ભાઈની 180ની હાર્ટબીટ થઈ ગઈ હાર્ટ એટેક ના સારું ભાઈ ને અમારે તો ડખા થઈ જાય આ બાજુ જો ભાઈ કેવા રસ્તા છે ભાઈ મોજ છે બાકી ગિરનારની મોજ પડી ગઈ લીલી પરિક્રમા સફળ જોઈએ હવે આગળ વિડીયો શૂટ થશે તો કરીશું નહીં તો અત્યારે
આટલા સુધી રાખીશું આપણે વિડીયોને, બરોબર. ગાઈઝ અમારા નાનાની પરિક્રમા જુઓ તમે, ક્યાંથી આવે છે. આ બાજુ આવો ભાઈ. ભાઈ અમારા નાના ખુશ થઈ ગયા અને ભાઈ મોજ પડી ગયા. પરિક્રમા કરવા એકવાર કરવાની તો મજા જ અલગ છે. શું કેવું ભા? મજા આવે ને? મોજમાં ગાડી કેવી મજા આવે. જેને જીવનમાં આ ના કર્યું હોય ને પરિક્રમા, હા અલેખે. વાહ ભાઈ વાહ. એ તો જાનવર જેવો. આ બાજુ પબ્લિક ક્યાંથી આવે છે. આ બાજુ જોઈ લો, જોરદાર ટ્રેકિંગ કરીને ઉપર આવે છે. જો દાદા ઊભા મસ્ત, દાદાની થેલી. આ બાજુ પબ્લિક જાય છે, લોકો રેસ્ટ કરે છે. આપણો મિત્ર અહીંયા બેઠો છે એક, અને આ બાજુ જો પેલા ભાઈ ઊંઘ્યા. જો ખબર નહીં શું થઈ ગયું, આ ભાઈ હુઈ ગયા અહીંયા, થાકી ગયા બાપડા એકદમ. કઈ વાંધો નહીં, બોલો હર હર ગિરનારી. ભાઈ ભાઈ ચડાવ આવી ગયો મોટો દઈ જોઈ શકો. જવા દેજો. બોલો જય જય ગિરનારી. જય ગિરનારી. આપણે ફિલિંગ આવે છે સાધુ બની જાય એવી ફિલિંગ આવી ગઈ. બોલો ના બને. બે દાડા તો નકરા જંગલમાં ફરીએ છીએ અને મોજ કરીએ છીએ. જો આવા ટ્રેકિંગના રસ્તા ઉપર જઈએ છીએ. ભૂલથી આ રસ્તે ના ચડાય. લાકડીનો સપોર્ટ અને ચડવાની મજા જુઓ બસ. આ બાજુ લે પકડ. જોરદાર. આ બાજુ બતાવો ભાઈ. આવો. સો ગાઈઝ જો તમને એક વસ્તુ બતાવું. આ મારા નાનાને ધન્યવાદ ભાઈ. આટલા ઊંચેથી એ લોકો આટલી ઉંમરે 70 વર્ષની ઉંમરે ટ્રેકિંગ કરે. આ મોદી જો લથડિયા ખાય એના કરતાં ઉંમરલાયક વ્યક્તિ સારા. જોઈ લો ભાઈ, આ છે ગિરનારની પરિક્રમા જે લોકો સાથે મિલાવે છે, બરોબર. જોઈ લો. શું કહેવું ભાઈ, બરોબર ને? આ જોઈ લો કેટલો મોટો ટ્રેક છે આ રહ્યો. હજુ તો ઉપર જ જવાનું અને હાલત થઈ ગઈ ખરાબ ભાઈ, જોરદાર. મારે તો બેગે તૂટી ગયું, ગમે ત્યારે હેઠું પડવાની શક્યતા. આવ્યો ભાઈ, થાકી ગયા. સો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ બોડક દેવી. જો અત્યારે કેટલી બધી પબ્લિક છે અહીંયા, એકદમ ફૂલ. બેસવાની જગ્યા નહીં મળતી. જો આ બાજુ છેક દૂર સુધી. અહીંયા આપણે ફોરેસ્ટ વિભાગનો એક કેમ્પ છે, સારવાર કેમ્પ. બધા આરામ કરે છે અહીંયા. હવે આપણે નીચે ઉતરીશું, ખબર નહીં કઈ બાજુથી જવાનું, બટ અહીંયા લગભગ અહીંયાથી 7-8 કિલોમીટર જેવું બાકી હશે નીચે જવા માટે. તો આપણે જઈએ, ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં. અત્યારે અહીંયા બેઠા હતા અને આ માસી મળ્યા તો તમને વિશ્વાસ નહીં આવે, લગભગ 11મી વખત આ ચડે. આ ગિરનારની પરિક્રમા 11મી વખત કરે. 11મી વખત કરો ને. જય ગિરનારી. હા. અને અમે તો પહેલી વારમાં જ આમ એવું થઈ ગયું બાપા, બીજી વાર તો આ પહેલાં તો આ ખતમ થાય તો જ સારું. આજો ભાઈ આપણા બધા મિત્રો પહેલી વારમાં જ એમ કે અમને કે ભાઈ, અને આપણે નાના બેઠા જો પહેલી વારમાં જ અમારે તો એમ થઈ ગયું કે ચારો બધો. અને 11મી વખત એટલે શું કહેવાય, બધા શાંતિથી વાતો કરતા હતા. તો વાતોમાં વાત નીકળી તો 11મી વખત એટલે મને નવાઈ લાગી. આપણે ટ્રાય મારીશું બીજી વાર આવવાનો પહેલાં તો, પછી 11મી વખત તો ભગવાનની દયા જોઈએ પછી. ભાઈ ફાઇનલી આપણે પરિક્રમા ખતમ કરવાના આરે આવી ગયા છીએ, બરોબર. અને વિડીયો અત્યારે આટલા સુધી રાખીશું. મે બી હવે શૂટિંગ નહીં કરી શકું તો જય ગિરનારી. જો ભાઈ આપણે નાવા ગયા હતા ને કુંડમાં, ભાઈ મળી ગયો. હું તમને કહી દઉં, અત્યારે આ વિડીયો આટલા સુધી રાખીશું. તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જો આગળ જઈશું ફરવા તો આપણે એનો બી શૂટિંગ કરીશું, બરોબર. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, સી યુ. મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.